વડોદરાની ડભોઈ એપીએમસીમાં ચૂંટણીમાં હવે ભાજપમાં જ આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે। ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેર મંચ પરથી ભાજપમાં ગદ્દારો હોવાનું કહ્યું। ભાજપના જ કેટલાક લોકોએ પાછળથી વિરોધીઓને મદદ કરી હોવાનું પણ ધારાસભ્યનું નિવેદન છે। વિરોધીઓની મદદ કરનારા તમામ અમારી પાસે નામ આવી ગયા છે। ગદ્દારી કરતા લોકોને શૈલેષ મહેતાએ ખુલ્લો પડકાર પણ ફેંક્યો છે। ગદ્દારી કરવા નીકળેલા લોકો એક સીટ જીતીને બતાવે તેવો પણ પડકાર ફેંક્યો। આગામી 10 નવેમ્બરે ડભોઈ એપીએમસીની ચૂંટણી યોજાવાની છે અને એપીએમસીની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન શૈલેષ મહેતાએ આ એક મોટું નિવેદન આપ્યું છે। તેમણે એ દાવો કર્યો છે કે ભાજપમાં જ એવા લોકો છે કે જે વિરોધીઓને મદદ કરી રહ્યા છે। જે કોઈ લોકો સામે ફોર્મ ભર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા કેટલાક લોકો એને પાછળથી મદદરૂપ થયા। જાહેરમાં કહું કે આપણા કેટલાક લોકો એ લોકોને પાછળથી મદદરૂપ થઈ ગયા છે। એમના નામ પણ છે, પણ એમને પણ એમની તાકાતનો અંદાજો આવી જવાનો। 10 તારીખે ચૂંટણી થશે ને 11 તારીખે એમને પણ ભાન થશે કે ભાજપની વિરુદ્ધ જઈને એમને શું મળ્યું। જે લોકો પોતાની જાતને કંઈક અલગ સમજીને ગદ્દારી કરવા નીકળ્યા છે એમને અહીંયાથી ચેલેન્જ છે, એક સીટ જીતાડીને બતાવજો। તમારી 16 સીટ ભારતીય જનતા પાર્ટીની એપીએમસીમાં જીતવાના છે। અને આજ સુધી સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, એક તરફ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા એ જાહેર મંચ પરથી એવી વાત કરી છે કે ભાજપમાં ગદ્દારો ભર્યા છે, વિરોધીઓને મદદ કરે છે। આ નિવેદન વિશે સૌથી પહેલા તો જાણવું છે અને કટાક્ષ કોની પર હતો તેના વિશે કોઈ વિગતો? વૈભવી, સહકારી આગેવાનો કેટલાક જે ભાજપમાં છે એમના ઉપર આ કટાક્ષ હતો। શૈલેષ મહેતા કહી રહ્યા છે કે એમના નામ પણ મારી પાસે આવી ગયા છે। અત્યારે સ્થિતિ વડોદરા જિલ્લા ભાજપની નાજુક છે કહી શકાય એટલા માટે કારણ કે હમણાં જ 15 જે એપીએમસી છે ભાજપે તમામ બેઠકો ગુમાવી છે। અપક્ષ લડેલા લોકો છે ત્યાં જીત્યા હતા અને એના કારણે ત્યાં સત્તા ગુમાવી। હવે ડભોઈની વાત છે ત્યાં સુધી ગઈકાલે આ સ્નેહ મિલન હતું અને સ્નેહ મિલનમાં ધારાસભ્યએ સ્ટેજ ઉપરથી એ વાત સ્વીકારી છે કે કેટલાક લોકો પાછળથી વિરોધીઓને મદદ કરી રહ્યા છે, જે ભાજપના જ લોકો છે વિરોધીઓને મદદ કરી રહ્યા છે। 10 તારીખે ચૂંટણી છે ડભોઈ એપીએમસીની। આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે જે ધારાસભ્યએ નિવેદન કર્યું છે ખૂબ જ સૂચક છે કારણ કે ભાજપમાં જે રીતે જૂથવાદ છે અને ભાજપમાં રહેલા કેટલાક લોકો વિરોધીઓને મદદ કરી રહ્યા છે એ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જોવાનું એ રહ્યું કે 10 તારીખે જ્યારે ચૂંટણી થવાની છે ત્યારે ડભોઈ એપીએમસી કોંગ્રેસ પાસેથી છીનવીને ભાજપ લઈ શકે છે કે કેમ અને ધારાસભ્યએ જે પડકાર ફેંક્યો છે સાચો પડે છે, પરંતુ જૂથવાદ ભાજપમાં ચાલી રહ્યો છે એ નિવેદનથી ચોક્કસ દેખાઈ રહ્યું છે। જી વૈભવી। બિલકુલ, અમાનુ સાથે મંચ પર ઘણા મોટા નેતા પણ હતા, સહકાર સાથે જોડાયેલા નેતા પણ હતા, તો આ અંગે કોઈ રિએક્શન સામે આવ્યું છે ભાજપના નેતાઓનું? વૈભવી, એક રીતે તો ધારાસભ્યના નિવેદનથી અત્યારે હાલ તો ભાજપમાં સોપો પડી ગયો છે। ખુદ ભાજપના ધારાસભ્ય પણ હાલ કેમેરા સામે તે બોલવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ જે રીતે સ્ટેજ ઉપર જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લાના મહામંત્રી, તમામ હોદ્દેદારો જે ઉપસ્થિત હતા એ સમયે આવું નિવેદન કર્યું છે એના કારણે રાજકીય મોરચે ખળભળાટ મચ્યો છે કારણ કે ભાજપમાં કેટલાક લોકો છે વિરોધીઓને મદદ કરી રહ્યા હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે। ટિકિટોથી વંચિત રહ્યા અથવા તો પોતાના મનસુબા પાર નથી પડ્યા એવા ભાજપના જ લોકો વિરોધીઓને મદદ કરી રહ્યા છે એ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જી વૈભવી। બિલકુલ, આભાર માનુ તમામ જાણકારી માટે। વડોદરા ભાજપમાં જૂથબંધી અંગે જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિનું નિવેદન સામે આવ્યું। રસિક પ્રજાપતિએ જૂથબંધી કરનારા તત્વો પર નિશાન સાધ્યું। નામ લીધા વિના જ રસિક પ્રજાપતિએ વિરોધીઓ ઉપર કટાક્ષ કર્યા છે। કેટલાક લોકો કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે તેમ જણાવ્યું। વધુમાં કહ્યું કે કાર્યકર્તાનું ધ્યાન રાખવું પડે તેને ધ્યાનમાં ન રખાય। જે કાર્યકર્તાને સમસ્યા હોય રજૂઆત કરશે તો નિકાલ જરૂર આવશે। કામ કરે તેની ભૂલ થાય અને મતલબ એ નથી કે તેને કાઢી નાખવો। જે લોકો ગેરમાર્ગે દોરે તેને મારી પાસે મોકલજો તેમ પણ જણાવ્યું। અને કામ કરે એની ભૂલ થાય, કાર્યકર્તાની ભૂલ થાય એનો મતલબ એ નથી કે આપણે એને પાણીની ગોળે બહાર કાઢી નાખીએ મિત્રો। હા,
ગેરમાર્ગે દોરે ને એને મારા સુધી તમે મોકલજો. કાર્યકર્તા મોટો ક્યારે થાય? કાર્યકર્તાનું મિત્રો ધ્યાન રાખવું પડે. કાર્યકર્તાને ધ્યાનમાં ન રખાય. આ ભારતીય જનતા પાર્ટીનો પરિવારના સભ્ય બેઠા છે એટલે નાની મોટી ચૂંટણીઓ આવતી જતી હોય મિત્રો, પરંતુ ઘણાને એવી ટેવ પડી ગયેલી છે ને, પહેલા પણ વાત કરી એટલે વિશેષ વાત ન કરતા અને પાર્ટીના એક પણ કાર્યકર્તાને ક્યારેય પણ મારે આ તમારા ધારાસભ્ય સુધી રજૂઆત કરો, મંડળના પ્રમુખ સુધી રજૂઆત કરો, ચૂંટાયેલ પ્રતિનિધિને રજૂઆત કરો, જિલ્લા પંચાયતને તાલુકા પંચાયતના સભ્યો હોય, અહીં પંચાયતના પ્રમુખ પણ બેઠા છે, નગરપાલિકાના પ્રમુખ પણ અહીં બેઠા છે મિત્રો. આપણે ફોરમમાં વાત કરશું ને તો એનો નિકાલ જરૂર આવશે મિત્રો. પણ આપણે એકાદો આપણને સાથ સહકાર આપવા મળતો ને ત્યારે આપણો હક ઘણી વાર એની સાથે જોડાઈ જતા હોય મિત્રો. એટલે કોઈની સાથે કોઈ પણ તમને કાર્યકર્તાને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરે તો મને યાદ કરજો મિત્રો. ભારતીય જનતા પાર્ટી વતી તમારી સાથે આટલું મંચ તમારી સાથે છે મિત્રો. રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું સીએમ નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને કમોસમી વરસાદથી થયેલા નુકસાની અંગે સમીક્ષા પણ કરશે. પ્રભાવિત વિસ્તારોમાં અધિકારીઓ સાથે પણ તેઓ ચર્ચા કરશે. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને તેને લઈને હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ નિરીક્ષણ પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તેઓ જશે અને ત્યાં મુલાકાત લેશે અને કમોસમી વરસાદથી થયેલા નુકસાની અંગે તેઓ સમીક્ષા પણ કરશે. જેટલા પણ વિસ્તારો છે કે જે પ્રભાવિત થયા છે ત્યાંના અધિકારીઓ સાથે પણ તેમના દ્વારા ચર્ચા કરવામાં આવશે અને પરિસ્થિતિનો તાગ પણ તેમના દ્વારા મેળવવામાં આવશે. અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે. મેહુલ, એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી છે, હવે સીએમ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવશે. શું જાણકારી? જી બિલકુલ, પ્રાથમિક માહિતી જે ઉપલબ્ધ કરાવવામાં આવી છે તે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કમોસમી વરસાદથી જે નુકસાની થયું છે તે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થાનિક અધિકારીઓ સાથે આ સંદર્ભે ચર્ચા જે છે તે પણ કરવાના છે. મહત્વપૂર્ણ છે કે રાહત પેકેજ ઝડપી ખેડૂતોને પ્રાપ્ત થાય તેના માટે જે પંચકામ સહિતની જે કામગીરી છે તે ઝડપી પૂર્ણ કરવા માટેની સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી અને ત્યારબાદ હવે તેઓ અસરગ્રસ્ત જે વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે નુકસાન થયું છે તેવા વિસ્તારોની તેઓ મુલાકાત લેશે. આ વિસ્તારો કયા કયા હશે તેની હજુ સુધી જાહેરાત કરવામાં નથી આવી. સવાર જાહેરાત ટૂંક સમયમાં થશે. બિલકુલ મેહુલ, સાથે અસરગ્રસ્ત વિસ્તારોની તો મુલાકાત લેશે. આ પહેલા પણ અનેક મંત્રીઓ છે તે પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા અને એ બાદ સહાય અંગે કોઈ જાહેરાત ક્યારે કરવામાં આવી શકે? જે માનવામાં આવી રહ્યું છે તે પ્રમાણે આ કેબિનેટ બેઠક છે તેની અંદર આ જે પેકેજ છે રાહત પેકેજ તેને આખરી ઓપ અથવા તેને આખરી મંજૂરી જે છે તે આપવામાં આવી શકે છે. પરંતુ જે વિસ્તારની જે મુલાકાત છે તે મહત્વપૂર્ણ એટલા માટે છે આ પહેલા 5 જે મંત્રીઓ છે તેને અલગ અલગ વિસ્તારોની અંદર મુલાકાત માટે મોકલવામાં આવ્યા હતા. જે પ્રભાવિત વિસ્તારો છે તે વિસ્તારની સ્થિતિ શું છે તેની તાગ મેળવવા માટે મોકલવામાં આવ્યા હતા. તેના આધારે તેમને મુખ્યમંત્રી સમક્ષ ગત કેબિનેટ બેઠકની અંદર તમામ વિગતો રજૂ કરી હતી. હવે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે આ જે વિસ્તારો છે તેની મુલાકાત લેવાના છે. તેના માટેનું આયોજન અત્યારે હાલ થઈ રહ્યું છે અને સંભવતઃ આ કેબિનેટ બેઠક છે તેની અંદર રાહત પેકેજ જે છે તેને આખરી મોહર જે છે તે વાગી શકે છે. જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે. અમરેલીમાં સર્વેના વિરોધમાં હવે કોંગ્રેસ નેતાઓનો મોરચો. પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના નેતાઓએ વિરોધ કર્યો છે. કોંગ્રેસ નેતાઓએ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. મગફળી અને કપાસના નમૂના સાથે તેમણે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ વિવિધ તાલુકામાં 3 દિવસ પ્રતીક ઉપવાસ પણ કરશે. તો એ જમીન શ્રી સરકારને નુકસાન થયું છે અને આના માટે આખી સરકારમાં કોઈ પણ વ્યક્તિને ખુલ્લા મંચ ઉપર હું ચેલેન્જ કરું છું કે આ ખેડૂતોને વીઘે 17,235 નો ખર્ચ આમાં કોઈ 1 રૂપિયો ઓછો સાબિત કરી દે. 20 મણની સરેરાશ મગફળીનું ઉત્પાદન અને આજ તમે જુઓ છો એમ તમારી સામે હુંડલા ભરીને ખેડૂતો લાવ્યા, દાણા ફૂટી ગયા, ખોટા થઈ ગયા, ફદલું હાથમાં નથી આવવાનું. આ સ્થિતિમાં મને લાગે છે કે આપ અને એના બાપે કુલડીમાં ગોળ ભાંગી વિસાવદરના ખેડૂતોના ખંભે ચૂંટાયેલા નવા સવા નેતાએ ગઈકાલે જાહેરાત કરી કે દાદાની સરકાર
એક હેક્ટરે 50,000 રૂપિયા, એટલે કે એક વીઘાના ખાલી 8,000 રૂપિયા જો રાહત જાહેર કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય. મારે ખેડૂતોની વચ્ચે પૂછવું છે, તમે વીઘે 17,000 રૂપિયાનો ખર્ચો કર્યો અને 8,000 રૂપિયા સરકાર વળતર ચૂકવે અને તમે દાદાના દરબારમાં મુજરો કરવા જાઓ. બધી મજૂરી, બિયારણ, ખાતર, દવાઓ બધા જ ખર્ચાઓ થઈ ગયા હતા. સીધો પાક ઘર સુધી લાવવાની તૈયારી હતી ત્યાં સુધીના ખર્ચાઓ થયા હતા. પેકેજ નહીં, ખેડૂતના દેવા માફ કરવા જરૂરી છે. આજે દેશની અંદર સૌથી મોટી કોઈ રોજગારી આપતું હોય તો ખેડૂત આપે છે. ખેડૂતના ખેતરમાં 10 વીઘા જમીન હોય તો 5 ઘરના ભરણ પોષણ હાલતા હોય છે. કંપનીઓની અંદર અનાજ નથી પાકતું. આ દેશની અંદર કંપનીઓના 19 લાખ કરોડ દેવા માફ થતા હોય. કોંગ્રેસ સમયની અંદર 72,000 કરોડના મનમોહનસિંહે દેવા માફ કર્યા હોય. તો 30 વર્ષથી સત્તા ભોગવતી અહીંયાની સરકારને વિનંતી કરી કે કોઈ વાત નહીં, ફક્ત ખેડૂતના દેવા માફ કરો. બોટાદના રાણપુરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવાની માંગ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. રસ્તા વચ્ચે બેસીને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી. પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું. કોંગ્રેસ કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને પોલીસ મથક પણ લઈ ગયા. પાક ધિરાણ માફ કરવા આવેદન આપે તે પહેલા જ 25 કાર્યકર્તાની અટકાયત કરાઈ. ખેડૂત જે રહ્યો સરકાર પાસે માત્ર એક જ માંગણી કરે કે ખોટા સર્વે અને આ બધા નાટક બંધ કરી અને યોગ્ય વળતર આપવામાં આવે અને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવામાં આવે. આ એક માંગણી સાથે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા રસ્તા રોકો આંદોલન અને આવતા કે અમે આ જ્યારથી અતિવૃષ્ટિ થઈ ત્યારથી સતત સરકાર આગળ વિનંતી કરવી છે. હવે આ સરકાર બેરી મોંઘી વિનંતીને સાંભળતી નથી. પછી અમે મીડિયા મારફત એવું અમે 3 માંગણી કરી સાહેબ કે ખેડૂતોનો દેવું માફ કરો અને એને નવું ધિરાણ કરો. માલધારી છે એને ઘાસચારાની અને અન્ય વ્યવસ્થા કરો. કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવા કોંગ્રેસની માંગણી છે. ગીર સોમનાથના વેરાવળમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા. રેલી કાઢી અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું. ખેડૂતોને થયેલા નુકસાનને લઈને કોંગ્રેસે વિવિધ માંગણી કરી છે. ખેડૂતોને 100% વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ. જે ખેડૂતોને નુકસાન થયું છે એ અત્યારે બધા સર્વે કરવા માટે આવે. જાણે કે વેરાવળ તાલુકામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે તો સમગ્ર તાલુકામાં પડ્યો હોય એટલે સર્વે કરવાની જરૂર ન હોય અને ખેડૂતોને સંપૂર્ણ જે નુકસાન થયું સંપૂર્ણ જે નુકસાન થયું છે એનું પૂરું વળતર દેવામાં આવે. એમનો પાક વીમો જે બંધ છે વર્ષોથી એ ચાલુ કરવામાં આવે અને જે પાક ધિરાણ આ વર્ષે લીધું છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે. જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો 6 તારીખના રોજ અમે ટ્રેક્ટર રેલી સંપૂર્ણ સોમનાથ દાદાના દર્શન કરી અને સોમનાથ દાદાના દર્શન કરીને 6 જિલ્લામાં કાઢવાના છે. બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પૂરપાટ ઝડપે જતી કાર ડિવાઈડર સાથે અથડાઈને રસ્તા પર પલટી ગઈ. ડીસા તરફ પૂર ઝડપે જતી કારના ચાલકે કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. જોકે સદનસીબે કારમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો. અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે. બીજી બાજુ કોઈ વાહન આવતું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવેના આ દ્રશ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા મોગજી ફોન લાઈન પર છે. મોગજી, પાલનપુર ડીસા હાઈવે પર અકસ્માતની એક ઘટના સામે આવી, અત્યારે શું વધુ જાણકારી? જે હવે પાલનપુર ડીસા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર જે ઘટના બની હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ડીસાના ટ્રેક ઉપર જઈ રહેલી જે કાર હતી તે પલટી મારી અને જે પાલનપુર તરફના જે ટ્રેક ઉપર આવી ગઈ હતી અને અચાનક જે હવામાં 2 થી 3 વાર કાર ફંગોળાઈ ગઈ તેવા સીસીટીવી દ્રશ્યો સામે આવે છે. સમગ્ર ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે તેને લઈને ગંભીર અકસ્માત પણ ગણી શકાય. જોકે કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને મુસાફરોનો જે બચાવ થયો છે એટલે કે સદનસીબે આ મોટી જાનહાનિ ટળી છે. પરંતુ જે પ્રમાણે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં જે અન્ય ટ્રેક ઉપર ચાલી રહેલી કાર જે છે તે પલટી મારીને અને હવામાં ફંગોળાઈને અન્ય ટ્રેક પર આવી ગઈ હતી જેના સીસીટીવી ફૂટેજ અત્યારે સામે આવ્યા છે પરંતુ મોટી જાનહાનિ ટળી છે. જી
બિલકુલ આભાર મોક્ષજી તમામ જાણકારી માટે. વેલકમ બેક. વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો અમરેલીના ધારીમાં અસામાજિક તત્વોની શાન પોલીસે ઠેકાણે લાવી છે. દિવાળીની રાત્રે નશામાં ધૂત અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. તોડફોડ કરીને અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. પોલીસે જાહેરમાં સરભરા કરી અને આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો છે. જૂના બંદૂકના કારણે અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. ધારીમાં અસામાજિક તત્વો બેફામ બનતા લોકોમાં પણ રોષ વ્યાપ્યો છે. આ બે અલગ અલગ દ્રશ્યો કે જ્યાં દિવાળીના સમયગાળામાં એક તરફ અસામાજિક તત્વો બેફામ બન્યા હતા અને કાયદાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને તોડફોડ કરી હતી. બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં પોલીસે હવે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે અને જાહેરમાં જ સરભરા કરી છે. અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો પીએસઆઈ. દારૂબંધીનો અમલ કરાવવાને બદલે પીએસઆઈ પોતે જ દારૂના નશામાં ચૂર છે. નારોલ સર્કલ પાસે ફરજ દરમિયાન પીએસઆઈ દારૂ પીતા પકડાયો છે. જયેન્દ્રસિંહ વીરપુરા નામના પીએસઆઈને સ્થાનિકોએ દારૂ પીતા રંગે હાથ ઝડપી પાડ્યો. લોકોએ જવાબ માંગતા આ નશાખોર પીએસઆઈ ભાગવા લાગ્યો. સ્થાનિકોએ કંટ્રોલ રૂમમાં જાણ કરતા અન્ય પણ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. નારોલ પોલીસે પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરાની ધરપકડ કરી છે. લોકોએ પીએસઆઈને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. તારીખ 2/11/2025 રોજ દાણી લીમડા પીસીઆર મોબાઈલના કંટ્રોલ તરફથી મેસેજ આપવામાં આવેલ કે કે ડિવિઝન ટ્રાફિક બૂથ ઉપર પીએસઆઈ પીધેલી હાલતમાં છે. જે અનુસંધાને તાત્કાલિક પોલીસે પહોંચી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પીએસઆઈ તરીકે કે ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવે છે. જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને મુખ્યમંત્રી સાથે મહત્વની બેઠક યોજાઈ. ગુજરાતમાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટ પર ખાસ ચર્ચા કરવામાં આવી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટ પર સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અને વિવિધ ખાતાના મંત્રીઓ પણ શામિલ થયા હતા. गुजरात में जो 4 सेमीकंडक्टर के प्लांट्स हैं, उन प्लांट्स का डिटेल में रिव्यू हुआ. माननीय मुख्यमंत्री, माननीय उप मुख्यमंत्री जी, माननीय आईटी मिनिस्टर सब थे और बहुत अच्छी प्रोग्रेस है. 3 प्लांट से प्रोडक्शन आगामी 2-3 महीने के अंदर अंदर एक अच्छे लेवल पे पहुंच जाएगा. ऑलरेडी पायलट प्रोडक्शन केन्स और सीजी के प्लांट में स्टार्ट हो गया है. माइक्रॉन के मिनी प्लांट में ऑलरेडी प्रोडक्शन स्टार्ट हो गया है, पायलट प्रोडक्शन. इसको रैंप अप किया जा रहा है और धोलेरा में जो फैब बन रही है उसका भी बहुत अच्छी प्रोग्रेस है. आने वाले समय में धोलेरा हाईटेक मैन्युफैक्चरिंग का बड़ा हब बनेगा. इसकी कंप्लीट प्लानिंग की आज विस्तृत चर्चा हुई. અમદાવાદના સ્મશાન ગૃહોમાં ચાલતી લાલિયાવાડી અંગે વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું. શહેરના કેટલાય સ્મશાન ગૃહોની હાલત કથળેલી સ્થિતિમાં જોવા મળી છે. ઓઢવ, વાડજ, જમાલપુરના સ્મશાન ગૃહોમાં વીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક. વીએસ અને હાટકેશ્વર સ્મશાન ગૃહમાં પણ વીટીવી ન્યૂઝે સ્થિતિ સમજી. વરસાદમાં પતરામાંથી ચિતા પર પાણી પડતું પણ જોવા મળ્યું. પાણીના પ્રવાહ વચ્ચે લોકો સ્વજનોનો અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે. વાડજ સ્મશાનની કામગીરી 5 વર્ષે પણ અધૂરી જોવા મળી છે. રિનોવેશનના નામે એએમસી વૈકલ્પિક સુવિધાઓની વ્યવસ્થા તક નથી કરતી. શહેરના અંતિમ ધામોની સ્થિતિ અત્યંત દયનીય હોવાનો વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં એક મોટો ખુલાસો થયો છે. ટેક્સ ભરતા નાગરિકો સ્વજનોની અંતિમ વિધિ પણ વ્યવસ્થિત રીતે નથી કરી શકતા. તો અમદાવાદના સ્મશાન ગૃહોમાં ચાલતી લાલિયાવાડી અંગે વીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક. જમાલપુર, હાટકેશ્વર અને વાડજ ખાતે રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જ્યાં શહેરના કેટલાય સ્મશાન ગૃહોની હાલત કથળેલી સ્થિતિમાં જોવા મળી છે. ઓઢવ, વાડજ અને જમાલપુરના સ્મશાન ગૃહોમાં વીટીવી ન્યૂઝે રિયાલિટી चेक કર્યું. सुविधाएं तो मिलनी चाहिए. लोग यहाँ अंतिम क्रिया के लिए आते हैं तो हर आदमी का एक लम्हा होता है मन में कि हाँ भाई हमारी अंतिम क्रिया है या हमारे परिवारजन की अंतिम क्रिया है. तो उसमें सरकार का या जो इससे संबंधित यहाँ काम को देखते हैं उनका साथ सहकार सबके साथ होना चाहिए. और जो भी आवे उसके मन में ये ग्लानि नहीं होनी चाहिए कि कौन सी जगह ले आकर के मैंने अंतिम विधि में
अपने परिजन को यहाँ पहुँचा दिया, तो वो सुविधाएं होनी चाहिए। શેડ આખો કાણો છે, પાણી પડે છે, આ છેલ્લે વાર આવે માણસ, અહીંયા બધી સુવિધા છે, રીડેવલપમેન્ટ થાય છે વાત અલગ છે, પણ જે ચાલુ છે એને તો વ્યવસ્થિત રાખો. ઉપર શેડમાં કાણા છે, વચ્ચે પાણી પડે છે, લાકડા બધા ભીના મળે છે, એને તકલીફ પડે છે આમ જનતાને.